નમસ્કાર, હું રવિ નિમાવત અને આજે જેતપુરથી ડેરી મોડ પર જવાનો રસ્તો છે ત્યાં હું ફરી એકવાર આવ્યો છું. તમને હું પહેલાં જે લાલ અને કેમિકલવાળું પાણી છૂટે છે તેમના દ્રશ્ય પણ તમને હું બતાવવા માગું છું. તમે દ્રશ્ય પણ જોઈ શકો છો. આ વિડીયો પહેલી વાર નથી, આ બીજી વાર હું આવ્યો છું આ જગ્યા ઉપર. તમે જોઈ શકો છો પાણી જે ક્યાંથી આવે જાણતો નથી, પાણી અત્યારે આવે છે એ તમને હું દેખાડવા માગું છું. તમે જોઈ શકો છો આ લાલ અને કેમિકલવાળું પાણી અત્યારે જઈ રહ્યું છે અને આ પાણી ભાદર નદીમાં જાય છે. ભાદર નદીનો નજારો પણ હું આપને બતાવું છું. આ પાણી ડાયરેક્ટ ભાદર નદીમાં છોડવામાં આવે છે. અને સાથે હું એ પણ કહેવા માગું છું, લોકો મને એવું કહે છે કે જેતપુર એટલે સાડીઓનો ઉદ્યોગ છે અને આ સાડીઓના ઉદ્યોગ ઉપરથી જ લોકોના ઘર ચાલે છે. તો હું એ લોકોને એ કહેવા માગું છું, હું જેતપુરના સાડી ઉદ્યોગનો વિરોધ નથી કરતો. હું જેનો વિરોધ કરું છું એ આ પ્રદૂષણ માફિયાઓનો કરું છું. હું પણ જાણું છું જેતપુરના જે નાના નાના કારખાનેદાર છે એ એસોસિએશનને સમયસર પૈસા પણ આપે છે. જે નાના નાના કારખાનેદાર છે એ ખાલી હાથ ધોવા જાય છે તો જીપીસીબીના અધિકારીઓ સેમ્પલ લેવા પહોંચી જાય છે. પરંતુ આ તમે જોઈ શકો છો કેમિકલવાળું પાણી અત્યારે જઈ રહ્યું છે. આની ઉપર એક્શન લેવામાં આવતા નથી. જીપીસીબીના અધિકારીઓ આની પાસે કેમ જતા નથી એ જોવાનું રહ્યું. અને સાથે જેતપુર ડાઇંગ એન્ડ પેઇન્ટિંગ એસોસિએશનના પ્રમુખને પણ કહેવા માંગુ છું, સમયસર તમને પૈસા આપવામાં આવે છે, એસોસિએશનમાં ટૂંકમાં પૈસા ભરવામાં આવે છે તો તમારી જવાબદારી બને છે આ પાણી ભાદર નદીમાં ના જવું જોઈએ. એસોસિએશન બહુ મોટું છે જેતપુરમાં, તો એસોસિએશનને ખબર ના હોય કે પાણી છૂટે છે. વારંવાર વિડીયો આવે છે. હવે થોડા દિવસ પહેલાં જ મેં એક વિડીયો પણ મૂક્યો હતો અને તેમાં એસોસિએશનના પ્રમુખ એવું કીધું આ ફીણ જે બને છે એ સાબુનું પાણી છે. ચાલો તે સાબુનું પાણી હતું, પણ અત્યારે ક્યાં સાબુનું પાણી તમે જોઈ શકો છો. આ નજારો ચોખ્ખો તમને નજારો દેખાય છે. આ કેમિકલવાળું પાણી છે ચોખ્ખું તમને દેખાય છે. અને આ ભાદર નદીમાં પાણી જાય છે અને આ પાણી જેતપુરથી પોરબંદર સુધી આ પાણી જવાનું છે. વચ્ચે જેટલી પણ જમીનો આવે છે એ બચત આ પાણી કરે છે. તમને આ કેમ દેખાતું નથી? તમને દેખાય છે માત્ર રૂપિયો દેખાય છે. તમને લોકોના જીવની કોઈ કિંમત નથી. આજ તો એવું સાબિત થઈ રહ્યું છે. કારણ કે છેલ્લા કેટલા વર્ષો થયા મને ઘણા લોકોએ કીધું કે 50 વર્ષ થયા આવું ચાલે છે. 50 વર્ષથી ચાલે છે, પાણી પર એક્શન લેવામાં આવતા નથી. તેનું કારણ શું હોઈ શકે? આજે હું એટલું કહીશ, આ પાણી બાબતે મારે જ્યાં પણ જવાનું થશે ને, મેં પહેલાં પણ કીધું હતું જ્યાં પણ જવાનું થશે ત્યાં જઈશ. અને આજે પણ હું કહું છું જ્યાં પણ જવાનું થશે ત્યાં હું જઈશ અને જવાનો પણ છું. આની ઉપર એક્શન લે એવા પગલાં હું ભરાવવાનો છું. આવનારા સમયમાં હું ગાંધીનગર પણ જવાનો છું. આ લાલ અને કેમિકલવાળું પાણી વર્ષોથી જે છોડવામાં આવે છે આ પાણી ક્યારે પણ કહેવામાં આવશે જોવાનું એ રહ્યું. અને સાથે હું જીપીસીબીના અધિકારીને પણ એક ફોન કરવા માગું છું, જોઈ જીપીસીબીના અધિકારી શું કહે છે. આ છે અશ્વિની કુમાર ત્રિવેદી, જીપીસીબીના અધિકારી. અત્યારે આપણે તેમને ફોન કરેલો છે. નહીં ઉપર ફોન. તમે જે અધિકારીને પણ ખબર છે કે લાલ પાણી છૂટતું હોય છે. જો ફોન ઉપર જવાબ દેવો પડશે, જવાબ દેશું તો ઓન વિડીયોમાં આવશે, લોકો જોશે. તેના કારણે અધિકારી પણ વિડીયો ના ઉપાડતા હોય. અત્યારે તો એવું લાગી રહ્યું છે. પરંતુ હું લોકોને કહેવા માગું છું, મારા એકલાથી આ પાણી બંધ નથી આવવાનું. અને સાથે જે ખેડૂત છે એને પણ કહેવા માગું છું, દરેક લોકોની એકતા હોવી જરૂરી છે. દરેક લોકો એકતા કરશે ત્યારે જ આ પાણી બંધ થશે. કારણ કે અમારે એકલાથી કંઈ થવા નથી, પણ સૌ કોઈ જાણે છે આ જેતપુરના પ્રદૂષણ માફિયાઓ ધારે એ કરી શકે છે. મારી ઉપર પણ ઘણું બધું થઈ ગયું છે અને લોકોને સમયમાં મૂક્યું છે. અને આવનારા સમયમાં મારી ઉપર શું થાય એ મને ખબર નથી. પરંતુ હું મારી તૈયારીમાં પૂરતી તૈયારીમાં છું. જે પણ મારી ઉપર થાય એનાથી હું ડરવાવાળો માણસ નથી. હું દરેક વિડીયોમાં કહું છું હું ડરવાવાળો માણસ નથી. અને આગળ પણ આવી જ રીતના જ્યાં આવું પાણી છૂટતું હોય છે ત્યાં હું જઈને લોકોની સામે આ પાણી મૂકવાનો છું. અને જીપીસીબીના અધિકારીને હું ખાસ કહેવા માગું છું, આની ઉપર તમે તરત એક્શન લ્યો. જો તમે આની ઉપર એક્શન નહીં લ્યો તો આના માટે હું ગાંધીનગર જવાનો છું. એસોસિએશનના પ્રમુખને પણ કહેવા માગું છું તમને સમયસર જેતપુરના કારખાનેદાર તમને સમયસર રૂપિયા પણ આપે છે. જેનું ચાર્જ લાગતું હોય ચાર્જ તમને ચૂકવવામાં આવે છે, પણ તમે આની ઉપર પગલાં કેમ ભરતા નથી?